હેલો ગાઈસ, તો હજુ સવારના 6:30 થાય છે અને આપણે જવાના છીએ મેરડીમાં દર્શન કરવા. નક્કી ભાવ મેરડીમાં. તો આપણે પહોંચી ગયા છીએ મેરડીમાં દર્શન કરવા. તો આપણે માતાજીના સરસ દર્શન થઈ ગયા છે અને આપણે જઈએ છીએ ઘર તરફ પાછા. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. બારે પૈસા વાસા મળી ગયા હે. હું કે પૈસા વાસા નહીં વાપરતા હોય ને? વાપરતા નથી. ચાલો ગાઈસ, પહોંચી ગયા છીએ. તો હમણાં નાસ્તો વાસ્તો કરીને આપણે તમને આગળ આવીએ, બરોબર? તો ગાઈસ, 2 મહિના પછી મમ્મી આજે લોટ બાંધશે. હા મમ્મી, લોટ બાંધશે 2 મહિના. હા તો બધું હું કાઢીને બેઠા કોની હાથે? એટલે તમારે છોડીને બધું સજાઈને દેશે એમ ને? બધું સજાઈને દેશો પછી લોટ તમને બાંધી દે એવું? આવી સેવા તો મારીએ ના કરી. મારા કપડા ઇસ્ત્રી કરીને રાખતા હોય તો હે? ચલો गाइस, नाश्ता बन रहा है, फिर હું તમને મળતા હું બાદ. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આજે બન્યું છે મેથીની રોટલી અને ચા. નાસ્તો કરીને પછી આપણે મળીએ. આપણે નાસ્તો કરી લીધો છે. દબાઈ 4 રોટલી ખાધી, 4 મેથી વાળી. હવે જોઈએ આગળ બપોરે હું ખાવાનું બને અને હું થાય આગળ જોઈશું, બરોબર? અમારી કરાટે વાળી ઓફિસ છે. ત્યાં કાલથી અમારું ચાલુ થાય સ્કૂલોમાં જવાનું સેલ્ફ ડિફેન્સ શીખવાડવા. એના માટે અમે લેવા આવ્યા હું નાઇટી, ક્લોથ્સ ને એ બધું. તો આપણે એકવાર જોઈ લઈએ. હેલો ગાઈસ, તો અમને નાઇટી કપડાં લઈ લીધું છે. હવે જઈએ ઘરે. હું રવિભાઈ કપડાની હારે થોડો કચરો આપ્યો હાથમાં, લેતા જાઓ. આ બધું હું મફતમાં આપણે કપડાં લેતા હોય ને એટલે કચરો મળે હારે થોડો. કઈ ગાડી લેવાની આપણે? HF ડિલક્સ G13. મૂકતા ને હું આ તો હમણાં કાલ સવારે 8 વાગે અપલોડ. શું ના આવે? હું થોડો હજુ એટલો બધો ફેમસ છું તો તમે વાયરલ થઈ જાય છે. હજી તો વાર લાગશે. આ સાઈડની ગાડી પડી હોય. આ કચરું તો નાખશું પણ રવિભાઈ એટલે કહો તો અડધા સુધી આપણને રવિભાઈ મૂકી ગયા. હવે અહીંથી આપણે આમ જવાનું ઘરે હાલતા જઈશું ઘરે. આ લીધા કપડા. આ બધા હજુ નવા ઘર ને દુકાનો ને બધું બને છે. આ બાજુ ગણપતિનું મંદિર છે. ત્યાં દર મંગળવારે મેળો ભરાય એટલે પરમ દિવસે મેળો. આપણે હવે લંચ કરવા બેસી જઈએ છીએ. શું બનાવ્યું છે જોઈએ. તો આજે બનાવે છે દાળ છે અને ભાત છે. તો આપણે દાળ ભાત ખાવા બેસી જઈએ.
બનાવ્યા છે દાળ ભાત, દાળ અને સવારવાળી મેથીની રોટલી. તો આપણે તમને નાસ્તો કાલે સોરી હેલો ગાઈસ. તો આ હમણાં કલાકથી હવે બધા હું મામા મારા બોનની બધા લખવી કલાકથી. હવે થોડોક બ્રેક પડ્યો, મમ્મીએ ચા બનાવ્યો હોય તો ચા પીને પછી તમને મળું અને પાસે લખવા બેસી જઈશ. એટલે હમણાં લખીને પછી તમને મળું. કેટલા પહોંચ્યા મામા? હું 7નો રિપોર્ટ પહોંચ્યો. હું મામા નીકળી ગયા. હા ઓલું ઓફિસનું લખેલું વર્ક દેવા ઓફિસે સાહેબ બેઠા હતા તો દેતા આવી. આપણે પહોંચી ગયા ઓફિસે, સાહેબની બધા બેઠા છે. તો આ વર્ક જે હમણાં 4-5 કલાકથી હું મારા મામા લખતા હતા એ હવે દેવા આવ્યા. ઓફિસ થોડીક નીચે રાખવા જરૂર નાખી જવાય. તો અત્યારે હું કામ પતાવીને ઓફિસથી ઘરે આવી ગયો હું. અને આ મારો પહેલો વ્લોગ એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને થોડોક સપોર્ટ કરજો. અત્યારે હું વ્લોગ એન્ડ કરું છું. પાર્ટ છે આપણે પાછા કાલે મળીએ. ચલો બાય ગાઈસ.